નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઈ લર્નિંગ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. હવે ગયા લેક્ચરમાં આપણે પૂર્ણ ભૂતકાળ વિશે શીખ્યા હતા. એટલે કે અત્યાર સુધી ટોટલ આપણે 8 કાળ શીખી ગયા છીએ, બરાબર ને? ફરીથી એકવાર યાદ અપાવી દઉં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ 3 સિમ્પલ ટેન્સીસ. એના પછી આપણે 3 કન્ટિન્યુઅસ ટેન્સીસ શીખ્યા. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ. આ 3 કન્ટિન્યુઅસ ટેન્સ. તેના પછી પરફેક્ટ ટેન્સીસ, જેની અંદર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને આજે આપણે શીખવાના છીએ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ઓકે, તમે જોઈ રહ્યા છો પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ઓકે, તો જોઈએ આપણે. આ કાળમાં ક્રિયા ભવિષ્યમાં બનશે અને તે પૂર્ણ થઈ ગઈ હશે તે દર્શાવાય છે. જો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ક્રિયા ભવિષ્યકાળમાં પણ કેવી થઈ ગઈ હશે? પૂર્ણ થઈ ગઈ હશે. એવા વાક્યો આ કાળમાં દર્શાવાય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે કન્ટિન્યુઅસ ટેન્સમાં ભવિષ્યમાં ક્રિયા ચાલુ બતાવીએ છીએ, જ્યારે પરફેક્ટ ટેન્સમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું બતાવવા માટે ઉપયોગ કરીશું. હવે એનું ફોર્મેશન આપણે જોઈએ, એટલે કે વાક્ય રચના. કરતા પછી ભવિષ્ય સૂચક શબ્દોમાં શેલ અને વિલ, પછી હેવ અને પછી આવશે ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો. આ જે છે એ હકાર વાક્ય રચના આપેલી છે, બરાબર? ફરીથી જોઈએ. કરતા પછી વિલ પછી હેવ, પછી V3 કર્મ અને અન્ય શબ્દો. ઓકે, તો આ રચના તમારે તમારી બુકમાં લખી નાખવાની છે. હવે અહીંયા ને અહીંયા હું તમને નકાર વાક્ય રચના શીખવાડું. તો એમાં આવશે કરતા પછી શેલ વિલ, એના પછી આવશે નોટ, બરાબર? વિલ નોટ હેવ. તમારે આ ફોર્મેશન યાદ રાખવાનું છે કે કરતા પછી શેલ વિલ, પછી નોટ અને પછી આવશે હેવ, પછી આવશે V3, પછી કર્મ અને લાસ્ટમાં અન્ય શબ્દો. ઓકે, તો આ ફોર્મેશન આ છે નકાર વાક્ય રચના. તમારે તમારી બુકમાં હકાર વાક્ય પછી લખવાનું છે નકાર વાક્ય. એ જ રીતે હવે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં શું કરવાનું? વિલને સૌથી આગળ લઈ લેવાનું છે. તો શેલ વિલ, એના પછી આવે કરતા. ઓકે, કરતા પછી આવશે હેવ, પછી V3 અને પછી કર્મ અને અન્ય શબ્દો, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે આ હકાર વાક્ય રચના છે, આ નકાર વાક્ય રચના છે અને આ છે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો મિત્રો આ ત્રણેય રચના તમારે તમારી નોટબુકમાં લખવાની છે, લર્ન કરવાની છે અને 5 ટાઈમ લખવાની છે. હવે આપણે આ રચનાને આધારિત વાક્યોની પ્રેક્ટિસ જોઈએ. આઈ વિલ હેવ ગોન. હું ગયો હોઈશ. ઓકે, જવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. ઓકે, એટલે કે ભવિષ્યકાળમાં, પૂર્ણ ભવિષ્યકાળમાં ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થઈ ગઈ હશે એવું તમારે બતાવવું છે. હવે આ જ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવીએ. તો કરતા પાછળ જાય છે અને શેલ વિલ આગળ આવે છે. વિલ પછી આઈ હેવ ગોન અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, કે વિલ આઈ હેવ ગોન પ્રશ્નાર્થ ચિહ્ન, કે શું હું ગયો હોઈશ, બરાબર છે? તો આ રીતે તમારે હકાર વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. એના પછી આપણે જોઈએ આઈ વિલ નોટ હેવ ગોન. શું હું ગયો હોઈશ નહીં, બરાબર? નકાર વાક્ય છે કે આઈ વિલ નોટ હેવ ગોન.
હું ગયો હોઈશ નહીં, સોરી શું નહીં આવે. એ જ વાક્યને નકાર પ્રશ્નાર્થમાં ફેરવ્યું છે. વિલ આઈ નોટ હેવ ગોન, કે શું હું ગયો હોઈશ નહીં, અહીંયા ભૂલ છે કે શું હું ગયો હોઈશ નહીં, બરાબર, કે શું હું નહીં ગયો હોઉં, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે પ્રેઝન્ટ, પાસ્ટ અને એ પછી ફ્યુચર ટેન્સના આપણે વાક્યો જોયા. હવે પૂર્ણ ભવિષ્યકાળમાં આવતા શબ્દો વિશે આપણે થોડુંક જોઈએ. આ બધા જ શબ્દો તમારે તમારી નોટબુકમાં લખવાના છે, કીવર્ડ્સ છે, અને જે પણ વસ્તુ ન સમજાય તો તમારે મને પૂછવાનું છે ફોન કરીને, ઓકે. એટલે હવે આપણે શબ્દો જોઈએ. બાય ધ ટાઈમ, બાય 2 o'clock એટલે કે અમુક સમય સુધીમાં, 2 વાગ્યા સુધીમાં, બરાબર છે. વિધિન, આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ વિધિન 2 minutes એટલે કે અમુક સમય સુધીમાં અથવા તો 2 મિનિટ સુધીમાં. બિફોર, અમુક સમય પહેલાં. બાય ધ એન્ડ ઓફ ધીસ ડે એટલે કે આ દિવસના અંત સુધીમાં. એવી જ રીતે બાય ધ એન્ડ ઓફ ધીસ ડે, એવી જ રીતે બાય ધ એન્ડ ઓફ ધીસ વીક, બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, બાય ધ એન્ડ ઓફ ધીસ યર. આવી જ રીતે એની સાથે ડે પણ આવી શકે છે, વીક પણ આવી શકે છે, મંથ પણ આવી શકે છે અને યર પણ. આવતા દિવસના અઠવાડિયાના અંત સુધીમાં, ઓકે. વીક હોય તો અઠવાડિયું, મંથ હોય તો મહિના સુધીમાં, બરાબર છે, દિવસ હોય તો દિવસ સુધીમાં. આ રીતે તમે બધાને સાથે રાખીને લખી શકો છો. એના પછી આપણે જોઈએ આગળ, બાય ધ એન્ડ ઓફ ટુડે ઇવનિંગ, આજ સાંજ સુધીમાં, બાય 2025 સુધીમાં, ઓકે. એટલે કે તમે આવું લખ્યું હોય તો એનો મતલબ એવો થાય છે કે 2025 સુધીમાં. ઇન 2 years ટાઈમ એટલે કે 2 વર્ષમાં. બાય ધીસ ટાઈમ ટુમોરો એટલે કે આ સમય સુધીમાં, આવતીકાલે. તો આ રીતે તમે જુઓ છો કે એ જ રીતે ઇન જુલાઈ નેક્સ્ટ ટાઈમ એટલે કે આવતા જુલાઈ સુધીમાં. તો આ કીવર્ડ્સ પણ તમારે તમારી નોટબુકમાં બધા જ કીવર્ડ્સ લખી નાખવાના છે. અને જો કીવર્ડ્સમાં પણ ન સમજાય તો તમે મને પૂછી શકો છો, ઓકે. હવે એના પછી આપણે આગળ જોઈએ પૂર્ણ ભૂતકાળના ઉપયોગો. જે આપણે આગળ જોઈ લીધું છે, ફરીથી જોઈએ. ક્રિયા ભવિષ્યમાં શરૂ થશે અને પૂર્ણ થઈ ગઈ હશે તે દર્શાવવા માટે ઉપયોગ થાય છે. એટલે કે ભવિષ્યમાં ક્રિયા શરૂએ થઈ ગઈ હશે અને પાછી પૂર્ણ પણ થઈ ગઈ હશે, તો એવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ, અહીંયા તમને બંનેનો ડિફરન્સ આપ્યો છે કે ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ કેવી રીતે આપણે સમજી શકીએ, બરાબર. એ બંનેનો તફાવત જોઈએ. તો સાદો ભવિષ્યકાળ, આઈ શેલ ગો ટુ મુંબઈ, હું મુંબઈ જઈશ. જો તમે શું કહેવા માગે છે, જઈશ. હજી એ ગયો નથી. હવે આપણે બંને વચ્ચેનો તફાવત જોઈએ. તો આપણે જોયું સેન્ટેન્સ કે આઈ શેલ ગો ટુ મુંબઈ, હું મુંબઈ જઈશ. આઈ શેલ હેવ ગોન ટુ મુંબઈ, હું મુંબઈ ગયો હોઈશ, બરાબર. એટલે મુંબઈ ગયો હોઈશ એ પરથી શું થઈ જાય છે, નક્કી થઈ જાય છે કે હું મુંબઈ ફરજિયાત, કમ્પલસરી એટલે કે 100% ગયો હોઈશ. અને આ ફક્ત શું કહે છે, હું જઈશ, હજી એ ગયો નથી. અને આ એવું કહે છે કે હું ભવિષ્યકાળની, પૂર્ણ ભવિષ્યકાળની અંદર કે આઈ શેલ હેવ ગોન ટુ મુંબઈ, હું મુંબઈ ગયો હોઈશ. તો મિત્રો આ રીતે આ છે સાદો ભવિષ્યકાળ અને આ છે પૂર્ણ ભવિષ્યકાળ. તો આ રીતે સાદા ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ વચ્ચેનો તમે તફાવત જોયો. આ પણ તમારે તમારી બુકમાં નોટ કરવાનો છે. હવે આપણે થોડા વાક્યોની પ્રેક્ટિસ કરીએ. જોઈએ હવે આપણે વાક્યો. ધ ડ્રાઈવર
વિલ હેવ ખાલી જગ્યા હોમ બાય 7 AM. હવે તમે જુઓ છો કે અહીંયા વિલ આપી દીધું છે, હેવ પણ આપ્યું છે. ફક્ત તમારે અહીંયા શું મૂકવાનું છે? V3 મૂકવાનું છે. બરાબર. અરાઇવ્ડ, રીચ, અરાઇવ અને અરાઇવિંગ. તો શું આવશે? અરાઇવ્ડ. ઓકે. નેક્સ્ટ, બિફોર નેક્સ્ટ વેનસડે ધ બિલ્ડર વિલ ખાલી જગ્યા અવર હોમ. જો ફક્ત અહીંયા વિલ જ આપ્યું છે, તો તમારે જે ક્રિયાપદ છે એ હેવ સાથેનું ક્રિયાપદ મૂકવાનું છે. હેવ અને એની સાથે પાછું ક્રિયાપદનું કેવું રૂપ હોવું જોઈએ? ભૂતકૃદંત. બરાબર. હેવ બિલ્ડ, તો આ બિલ્ડ જે છે એ વર્તમાનકાળ એટલે ટૂંકમાં V1 છે. હેઝ બિલ્ડ, આ ન આવે. હેવ બિલ્ડ, તો ઇટ્સ અ રાઇટ આન્સર. હેવ બિલ્ડ. નેક્સ્ટ, હી વિલ હેવ ખાલી જગ્યા બિફોર યુ ગો ટુ મીટ હિમ. ઓકે. હવે જો વિલ હેવ બંને આપી દીધું છે, ફક્ત તમારે અહીંયા શું મૂકવાનું છે? V3 મૂકવાનું છે. મિત્રો આવો પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે કઈ જગ્યાએ આપણે શું મૂકવાનું છે, તો જ તમે શીખી શકશો. અને વાક્ય રચના જો તમારી પરફેક્ટ હશે તો તમને વાક્યમાં પ્રોબ્લેમ થશે નહીં. ઓકે. તો જો વિલ અહીંયા આપ્યું છે, હી વિલ હેવ ખાલી જગ્યા બિફોર યુ ગો ટુ મીટ હિમ. તો જો લેફ્ટ, લીવ, લીવડ, લીવડ. બરાબર. આ રોંગ છે, આ ભૂતકાળનું રૂપ છે, આ V1 છે, તો શું આવશે? ભૂતકૃદંત લેફ્ટ. બાય એન્ડ ઓફ ધીસ મંથ આઈ, હવે ફક્ત આઈ આપ્યું છે, ફક્ત આઈ આપ્યું છે, તો આઈની સાથે તમારે આખું લખવાનું છે વિલ કે શેલ હેવ સાથેનું. હવે તમે જો વિલ હેવ પણ આવી શકે છે, પણ અહીંયા શું આપ્યું છે? ફક્ત વર્ક આપ્યું છે. જ્યારે આપણે શેલ વિલની સાથે હેવ અને હેવ પછી V3, એટલે આ આવશે રાઈટ આન્સર. ઓકે. આ પણ રોંગ, આ પણ રોંગ. નેક્સ્ટ, આઈ શેલ ખાલી જગ્યા રિટર્ન માય ઓફિશિયલ લેટર બાય ઇવનિંગ. ઓકે. તો જુઓ તમે, આઈ શેલ, બરાબર. શેલ વિલ આપી દીધું છે, ખાલી જગ્યા રિટર્ન માય ઓફિશિયલ વર્ક. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે આમાંથી શું આવશે? ઓકે. તો હેવ એ અહીંયા ક્રિયાપદનું કામ કરે છે, તો અહીંયા ફક્ત હેઝ ન આવી શકે, વોઝ ન આવે, બી ન આવે, તો શું આવશે? હેવ આવશે. ઓકે. નેક્સ્ટ, ટ્રેન ખાલી જગ્યા બિફોર વી રીચ ધ સ્ટેશન. બરાબર. તો વિલ હેવ અરાઇવ્ડ, વિલ હેઝ અરાઇવ્ડ, શેલ હેવ અરાઇવ્ડ અને વિલ અરાઇવ્ડ. હવે મિત્રો તમને સમજાઈ ગયું હશે કે અહીંયા શેલ, વિલ, એના પછી હેવ અને એના પછી ભૂતકૃદંતનું રૂપ. તો શું આવશે? વિલ હેવ અરાઇવ્ડ. એના પછી જોઈએ, બાય 2025 રોબોટ ખાલી જગ્યા મેની ઓફ ધ જોબ્સ ધ પીપલ ડુ ટુડે વિલ બી ટેકિંગ ઓવર, એવર, વિલ હેવ ટેકન ઓવર, શેલ બી ટેકિંગ ઓવર. હવે તમે જુઓ છો બી વાળું તો આવી જ ન શકે. શેલ હેવ બી ટેકિંગ ઓવર, આ પણ રોંગ છે. તો રાઈટ આન્સર શું આવશે? વિલ હેવ ટેકન ઓવર. કારણ કે પૂર્ણ ભવિષ્યકાળની અંદર બીનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઓકે. એના પછી આપણે આગળ જોઈએ, ધીસ બુક ઇઝ નોટ લોંગ, આઈ ખાલી જગ્યા ઇટ બાય લંચ ટાઈમ. જો આ પણ નહીં આવી શકે, બી આપેલું છે, આ પણ નહીં આવી શકે, આ પણ નહીં આવી શકે, તો શું આવશે? વિલ હેવ રીડ. બરાબર. મને આશા છે કે તમને હવે સારી રીતે સમજાઈ ગયું હશે. નેક્સ્ટ, વી ખાલી જગ્યા અવર વર્ક બાય 5 o'clock ટુડે. બરાબર. શેલ અને વિલ પણ નથી આપ્યું, હેવ પણ નથી આપ્યું, એટલે તમારે બધું જ લખવાનું છે. શેલ હેવ કમ્પ્લીટેડ, કમ્પ્લીટ એટલે આ V1 છે જે ન આવે. શેલ હેવ કમ્પ્લીટેડ, રાઈટ આન્સર. બરાબર. વિલ શેલ પછી હેવ અને પછી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત. આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે, કારણ કે આ રોંગ સ્પેલિંગ છે. નેક્સ્ટ, વેન ધ ટ્રેન વિલ સ્ટાર્ટ આઈ ખાલી જગ્યા રીચડ હોમ. શેલ હેવ રીચડ, શેલ હેવ રીચડ. તમે જોઈ શકો છો ઘણા લખી નાખે છે, પણ અહીંયા રોંગ સ્પેલિંગ આપ્યું છે. શેલ હેવ રીચડ, વિલ હેવ રીચડ, આ પણ રોંગ સ્પેલિંગ છે ને આ પણ રોંગ છે. તો શું આવશે? શેલ હેવ રીચડ.
તો મિત્રો આ રીતે હું ફરીથી તમને બતાવી દઉં છું એકવાર કે તમારે તમારી ફેરબુકમાં આ એક્સરસાઇઝ લખવાની છે અને મને ફોટા મોકલવાના છે. ઓકે મિત્રો, તો આજે આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં સારું એવું શીખ્યા અને મને આશા છે કે તમને રચના સારી રીતે યાદ રહી ગઈ હશે અને તમને પૂર્ણ ભવિષ્યકાળ વિશે સમજ પણ સારી આવી ગઈ હશે. તો ફરીથી એકવાર હું તમને યાદ અપાવી દઉં કે પૂર્ણ વર્તમાનકાળ. ઓકે, તો પૂર્ણ વર્તમાનકાળની અંદર આપણે શું શીખ્યા કે ક્રિયા વર્તમાનમાં કેવી થઈ ગઈ હોય, પૂર્ણ થઈ ગઈ હોય, એટલે કે 100% પૂર્ણ. બરાબર, ક્રિયા 100% પૂર્ણ. ઓકે, હવે પૂર્ણ વર્તમાનકાળની રચનામાં આપણે શીખ્યા કે શું આવશે, હેવ, હેઝ પ્લસ V3. જો બાકી બધી રચનામાં બધું જ સેમ હોય છે. બરાબર, એ જ રીતે એના પછી આપણે શીખ્યા પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની અંદર હેડ અને વત્તા V3. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા V3. અને આમાં આપણે એવું પણ શીખ્યા હતા કે પૂર્ણ ભૂતકાળની અંદર પ્રથમ બનેલી ક્રિયા અને બીજી બનેલી ક્રિયા માટે શું આવે એ પણ આપણે શીખ્યા હતા. બરાબર છે, પ્રથમ બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી બનેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ. ફરીથી હું એક વખત તમને એટલા માટે રિવાઇઝ કરું છું કે જો તમને ન સમજાયું હોય કે તમે ભૂલી ગયા હો તો ફરીથી એકવાર યાદ કરી લેજો કે પૂર્ણ વર્તમાનકાળ કોને કહેવાય, પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય, અને હવે આપણે જોયો અત્યારે પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળની અંદર આપણે જોયું કે શેલ, વિલ, એની સાથે હેવ. જો અહીંયા કોઈ જગ્યાએ હેઝ નહીં આવે, ફક્ત હેવ જ આવશે, એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી આવશે V3. ઓકે, શેલ, વિલ પ્લસ હેવ અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. બરાબર, ફરીથી એકવાર રિમાઇન્ડ અપાવી દઉં છું કારણ કે આપણા લગભગ ધોરણ 8ને લગતા 9 કાળ પૂરા થઈ ગયા છે, જેથી કરીને તમે બધા જ કાળ રિવાઇઝ કરી લેજો. V1નો મતલબ થાય છે ક્રિયાપદનું મૂળ રૂપ. હું ઘણી જગ્યાએ મારા વિડીયોમાં બોલું છું. ઘણા બાળકોને પ્રશ્ન હશે કે V1 એટલે શું, V2 એટલે શું? તો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત. ઓકે, તો આ રીતે મિત્રો V1 કોને કહેવાય, V2 કોને કહેવાય અને V3 કોને કહેવાય એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આજના વિડીયોમાં તમને ઘણી બધી સમજ આવી ગઈ હશે પૂર્ણ ભૂતકાળ વિશે, પૂર્ણ ભવિષ્યકાળ વિશે અને પૂર્ણ વર્તમાનકાળ વિશે, અને અગાઉના કાળ પણ આપણે રિવાઇઝ કર્યા. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. એની ડિફિકલ્ટી યુ કેન કોલ મી. બાય બાય.